बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकालिका मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતનું બીજું પર્વ સભા પર્વનું આજે સાંભળશું 31મું કડવું। 30મા કડવામાં આપે શ્રવણ કર્યું પ્રદ્યુમ્નને હઠ પકડી છે। પ્રભુએ બળદેવજીને ના પાડ્યું હતું ત્યારે રૂખમણીજી પ્રભુને કહે છે કે ચક્ર અમને આપી દો, તમારાથી યુદ્ધ ન થતું હોય તો ચૂડિયું પહેનો। તે તમે ત્યાં સુધી તમે બધાએ શ્રવણ કર્યું। પછી પ્રભુએ કહ્યું કે ચાલો હવે યુદ્ધ અમે કરશું, વાંધો નહીં, તમે કહો છો તો। આગળ સાંભળો 31મું કડવું। સુર ભરાયું સાંભળ્યાને પત્ર આપ્યો હળધારી, દાંગવ રાજા ઘોડી ન આપી વિપરીત છે ગત તારી। ભલે ન આપી તોરીસ વ્યાપી હું પદ સુમત આણે, યુદ્ધ માંગીએ તારી પાસે ક્ષત્રિય ધર્મ પરમાણે। ભગવાન દ્વારકાધીશ સાંભળ્યાને સુર ભરાયું છે એટલે પત્ર લખીને હળધારીને આપ્યો છે। લખ્યું છે કે દાંગવ રાજા તારી તે ઘોડી ના આપી, વિપરીત થઈ ગઈ છે તારી ગતિ। ભલે તે ના આપી પણ હવે મને રીસ ચડી છે, તો હું પદ આણે છે એટલે અમે હવે તારી પાસે યુદ્ધ માંગીએ છીએ। ક્ષત્રિય ધર્મના પ્રમાણે હવે યુદ્ધ કર, એમ લખીને જાદવ સાથે પત્ર પહોંચાડી દીધો। ઉઠ્યો પ્રદ્યુમ્ન ભોજન કરવા લાવ કુટુંબી લીધો। એવું લખી અને પત્ર પહોંચાડી દીધો છે યાદવ યોદ્ધાની સાથે। પછી પ્રદ્યુમ્ન ઉઠ્યો છે ભોજન કરવા અને કુટુંબીજનો સાથે ભોજન કરીને એને લાવો લીધો છે। દાંગવ રાજાને પત્ર પહોંચ્યો વાંચી પડી પેટ ફાળ। દાંગવ રાજાને પત્ર પહોંચ્યો વાંચી પડી પેટ ફાળ। યાદવ જોઈ જોધને હું ક્યાં પહોંચું, વિઘ્ન પડ્યું વિકરાળ। યાદવ યોદ્ધાઓને હું ક્યાં પહોંચું ને વિઘ્ન પડ્યું વિકરાળ। क्यों सिंह ना सामू ससलू, क्यों मगर ने क्यों मच्छर। क्यों सिंह ना सामू ससलू, क्यों मगर क्यों मच्छर। क्यों नदी ने क्यों खाबड़ू, क्यों पाडो ने क्यों वच्छर। क्यों शेष ने क्या अड़सियों, कनक ने कथीर। क्या केळ ने क्यों काच की, क्यों कायर क्यों धीर। एम विचारीने थर थर ध्रुजो दाजू अंतःकरण।
અપ્સરાએ કહ્યું છે મને રહું કોઈ મોટાને શરણા. દાંગવ રાજાને ઘરે પત્ર પહોંચ્યો છે. દાંગવ રાજાએ વાંચ્યો છે. વાંચીને પેટમાં ફાળ પડી છે કે યાદવ યોદ્ધાઓને હું ક્યાં પહોંચીશ. મોટું વિઘ્ન આવ્યું છે. ક્યાં કે સિંહના સામું સસલું થશે, ક્યાં મગરની સામું મચ્છ થશે, ક્યાં નદીને ક્યાં ખાબોચિયું, ક્યાં પાડો ને ક્યાં વચ્છ, ક્યાં શેષ ને ક્યાં અળસિયું. એવી રીતે દાંગવ રાજા પોતે વિચાર કરે છે. ક્યાં કનક ને કથીરી, પોતે એને કનક, શેષ, પાડો એવી રીતે ગણે છે. ક્યાં કેળ ને ક્યાં કાચકી, ક્યાં કાયર ને ક્યાં ધીર. એમની સામે તો હું કેટલો કાયર છું એમ દાંગવ રાજા વિચાર કરે છે. એમ વિચાર કરી અને થરથર ધ્રુજ્યો છે કે અપ્સરાએ મને કહ્યું છે કે હું કોઈ મોટાને શરણ રહું. એવું ધારીને કરી તૈયારી નીકળ્યો ઘર બહાર. મનગમતી ઘોડીને છોડી આપ થયો છે સવાર. જાણ્યું કે યાદવ સામા બાજે એવો છે કૌરવ સાથ. બીજા બાજે સૂત સતીના પાંડવ પંચાળીનાથ. એમ વિચારી નીકળ્યો તે પડ્યો હસ્તિનાપુર. દુર્યોધનની સભામાં આવ્યો બેઠા ભીષ્મ વિદુર. દ્રોણ કૃપાચાર્ય અશ્વત્થામા જયદ્રથ ભગદત્ત કર્ણ. શકુની દમનિક દુશાસન ત્યાં આવી લાગ્યો ચરણા. આદગાદી સત્યવાદી સુરાની અરજ કરું કર જોડે. આદગાદી સત્યવાદી સુરાની અરજ કરું કર જોડી. યદુપતિ અતિમતી માઠી કરી માંગે છે મારી ઘોડી. એવું ધારી દાંગવ રાજા મનમાં વિચાર કરીને ઘરની બહાર નીકળ્યો છે. મનગમતી ઘોડીને છોડી છે, જે રાત્રે નારી થાય છે, જે અપ્સરા છે, ઘોડીને છોડીને માથે સવાર થયો. જાણ્યું કે યાદવો સામે બાજે, યાદવોની સામે લડે એવો કૌરવોનો સાથ છે. નહીતર પછી બીજા એની સામે સતીના સૂત પાંડવો અને પાંચાળીનાથ અર્જુન બાજે એમ છે. એમ વિચારી અને નીકળ્યો છે દાંગવ રાજા. હસ્તિનાપુરના માર્ગે થયો છે. આવીને દુર્યોધનની સભામાં આવ્યો છે.
જ્યાં ભીષ્મ પિતા બેઠા છે, વિદુરજી બેઠા છે, દ્રોણ ગુરુ બેઠા છે, કૃપાચાર્ય બેઠા છે, અશ્વત્થામા બેઠા છે, જયદ્રથ, ભગદત્ત, કરણ, શકુની બેઠો છે, દમનિક રાજા બેઠો છે, દુશાસન બેઠો છે, ત્યાં આવીને ચરણ લાગ્યો છે દાંગવ રાજા. ત્યાં આવીને અરજ કરી છે કે હે આધ ગાદી, સત્યવાદીઓની ગાદી, સુરાઓની ગાદી, તમને હું અરજ કરું છું હાથ જોડીને કે યદુપતિ એમની મતિ માઠી થઈ છે ને મારી ઘોડી માંગે છે દ્વારિકાધીશ. શિર સાટે મારે ઘોડી ન દેવી, ત્યાંથી કરે છે ચડાઈ. હું નિર્બળમાં બળ ક્યાંથી, મારી પાસે માંગે લડાઈ. માથા સાટે મારે ઘોડી નથી આપવી એટલે મારી ઉપર ચડાઈ કરે છે. હું નિર્બળ છું, મારામાં બળ નથી અને દ્વારિકાવાળા મારી સામે લડાઈ માંગે છે. એટલે ઈલાજ ન રહ્યા મારા, ભાગી ગયા છે ચરણ. મોટા જાણીને અલ્પ પ્રાણી હું આવ્યો તમારી શરણ. મારી સામે લડાઈ માંગે છે. હું નિર્બળ છું એટલે મારી જોડે કોઈ ઈલાજ નથી રહ્યો. મારા ચરણ ભાગી ગયા છે. તમને આપને મોટા જાણી અને હું નાનો પ્રાણી છું, તમારી શરણમાં આવ્યો છું એવું દાંગવ રાજા કહે છે. શરણ રાખી ઘોડી લો બચાવો, શરણ રાખી ઘોડી બચાવો ને થાવો યદુકુળ સામા. તે સાંભળી સામું શીશ ધૂણાવ્યું મામા. મને તમે શરણે રાખો ને ઘોડી બચાવો ને યદુકુળની સામા થાઓ એવું સાંભળ્યું એટલે મામા શકુનીએ શીશ ધૂણાવ્યું છે. એટલે ઉત્તર દે દુર્યોધન એ કામ નહીં અમારું. ઘોડલી 2 દિન માંગી દેતા શું ઘટી જાય છે તમારું. પારકી લડાઈ લઈએ સાને વેર વધારવા શીશ. જબરા યોદ્ધા છે જથાવાળા યાદવ ને જગદીશ. દુર્યોધને ઉત્તર આપ્યો છે કે કામ મારું નથી. 2 દિવસ ઘોડી માગી એમાં તમારું શું ઘટી જાય છે. પારકી લડાઈ અમે શા માટે વરીએ. વેર વધારવા એ જબરા યોદ્ધા છે, જથાવાળા છે યાદવ અને જગદીશ. અમે શા માટે વેર વધારીએ. તું આપી દે 2 દિવસ માટે ઘોડી એવો જવાબ આપ્યો. આપ જે ઘોડલી તું મત મૂકી, નહીં તો પામીશ દુઃખ. એમ કહીને કાઢી મૂક્યો ઉતરી ગયું મુખ. એવું કઈને કાઢી મૂક્યો છે. દાંગવ રાજાનું મોઢું ઉતરી ગયું છે. તો ઘોડી આપી દેજે નકે દુઃખ પામશે એવું પણ ઉપરથી કહ્યું છે. દાંગવ રાજા મોઢું ઉતારી આંસુડા ભરતો આક્રંદ કરતો ઘોડલીને લઈ જાય. સોસાઈ સભામાં પોચા કરડ્યા વિદુર ભીષ્મ પિતાએ. દાંગવ રાજાનું મોઢું ઉતરી ગયું છે. આંસુડા ભરતો ભરતો ત્યાંથી નીકળ્યો છે. ઘોડીને લઈને જાય છે એટલે સભાની અંદર ભીષ્મ પિતા અને
વિદુરજીને ઘણું કંઈક કહેવું છે, પણ એમને મનોમન દુખી થયા છે. શરણે આવ્યા ને પાછો કાઢ્યો ક્ષત્રિયનું નહીં કામ. કાયર કુંવર દુષ્ટ દુર્યોધન બોલ્યું ગાદીનું નામ. સંતાપ કરતા રહ્યા સભામાં દાંગાવે વિચાર્યું મન. પાંડવ શરણે જઈને રહું એ શુભ સતી નાતના. એવું ધારીને પરવર્યો ગયો ઇન્દ્રપ્રસ્થમાં. અભિમન્યુને સુભદ્રાજી ગયા નદી નહાવાય. મહેલમાં બેઠા સુત સતીના હળી મળી 5 વીર. કુંતાજી બેઠા પુત્રની પાસે જ્ઞાન ગુણે ગંભીર. શરણે આવેલા અને પાછો કાઢ્યો ક્ષત્રિયનું એ કામ નથી. કાયર છે દુષ્ટ દુર્યોધન એવું મનમાં બેઠા બેઠા સંતાપે છે. ભાઈ ભીષ્મ પિતા અને વિદુરજી ગાદીનું નામ બોલ્યું. એ સંતાપ કરતા રહ્યા સભામાં. દાંગવ રાજાએ મનમાં વિચાર્યું છે કે પાંડવોના શરણે જઈને રહું એ શુભ સતીના દીકરા જરૂર મને શરણ આપશે એવું ધારીને નીકળ્યો છે. ઇન્દ્રપ્રસ્થમાં આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થમાં આવ્યો છે ત્યારે અભિમન્યુને સુભદ્રાજી નદીએ નાવા ગયા છે અને મહેલમાં કુંતા માના 5 પુત્ર હળી મળીને બેઠા છે. 5 ભાઈ. કુંતાજી તેમની જોડે બેઠા છે. ખૂબ જ્ઞાન ગુણની વાતો થાય છે. ગંભીરપણાથી બેઠા છે. તે સમય દાંગવ રાજીઓ આવ્યો છે શુભધામ. વ્યાસ વલ્લભ મુખ ઉચ્ચરે ત્યાં શું કીધું કામ. હવે આગળની કથા આપણે 32મા કડવામાં સાંભળશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.